આ ઉત્તર ગુજરાતના એક નાનકડા પણ ખૂબ જ રળિયામણા ગામમાં અમીષા પટેલ પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરિવારની આર્થિક સ્થિતિ એકદમ સામાન્ય હતી, પરંતુ તેમના ઘરમાં સંસ્કારોની કોઈ કમી ન હતી. અમીષાના પિતા ગામમાં ખેતી કરતા અને ખૂબ જ મહેનતુ ઇન્સાન હતા. તેની માતા આખો દિવસ ઘરનું કામકાજ સંભાળનારી અને પરિવારને સાચવનારી એક આદર્શ ગૃહિણી હતી. અમીષા બાળપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી અને હોશિયાર હતી. તેનો સ્વભાવ એકદમ શાંત અને પ્રેમાળ હતો. તે ઘરના વડીલોથી લઈને ગામના નાના બાળકો સુધી બધાને ખૂબ જ માન આપતી અને તેથી જ આખા ગામમાં બધા તેને ખૂબ જ પસંદ કરતા હતા. તેમના માતા પિતા માટે અમીષા તેમનો સૌથી મોટો ગર્વ અને તેમના જીવનનો આધાર હતી. તે બંનેના મનમાં હંમેશા એક જ મોટું સપનું હતું કે તેમની આ વહાલી દીકરી ભવિષ્યમાં ખૂબ ભણી ગણીને કંઈક મોટું કામ કરે, તે વિદેશ જાય અને પોતાના પરિવારનું નામ આખા સમાજમાં ઊંચું કરે. સમય ખૂબ જ ઝડપથી પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો અને જોતજોતામાં અમીષાએ પોતાનું કોલેજનું ગ્રેજ્યુએશન ખૂબ જ સારા માર્ક્સ સાથે પૂર્ણ કરી લીધું. ગ્રેજ્યુએશન પૂર્ણ થયા પછી તેના મનમાં પણ હવે અમેરિકા જવાનો અને ત્યાં જઈને પોતાનું કરિયર બનાવવાનો વિચાર વધુ મજબૂત બનવા લાગ્યો હતો. તે સમયગાળા દરમિયાન તેમના મનમાં અને આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા બધા યુવાનો વિદેશ જઈને ત્યાં સારી રીતે સેટલ થયા હતા. કોઈએ ત્યાં જઈને પોતાના પરિવાર માટે મોટું ઘર બનાવ્યું હતું, તો કોઈએ મોંઘી કાર લીધી હતી. આ બધી પ્રગતિ જોઈને અમીષાના માતા પિતાનું મન પણ લલચાયું અને તેમણે પણ આશા જાગી. તેમણે મનોમન વિચાર્યું કે પોતાની દીકરી માટે વિદેશ જવાનો આ એક બહુ જ સારો મોકો છે અને જો તે અમેરિકા જશે તો તેમના આખા પરિવારનું જીવન હંમેશા માટે બદલાઈ જશે અને તેમની બધી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ જ સમય દરમિયાન જ્યારે અમીષાના ભવિષ્યની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુ તેની સગાઈ માટે પણ સમાજમાં વાતો શરૂ થઈ ગઈ હતી. સગા સંબંધીઓની મદદથી તેમના જ સમાજમાંથી એક બહુ જ સારો અને યોગ્ય છોકરો મળ્યો, જેનું નામ હતું ધવલ. ધવલ ખૂબ જ સંસ્કારી અને મહેનતુ યુવાન હતો. તેનો પરિવાર પણ ગામમાં ખૂબ જ સારી આબરૂ ધરાવતો હતો. ધવલના પોતાનો વ્યવસાય એકદમ સ્થિર હતો અને તે પોતાના જીવનમાં ખૂબ જ સ્પષ્ટ વિચારો ધરાવતો હતો. બંને પરિવાર વચ્ચે ફોન પર વાતચીત થઈ અને થોડા દિવસો પછી તેઓ એકબીજાને રૂબરૂ મળવા માટે ભેગા થયા. આ એ દિવસ હતો જ્યારે અમીષા અને ધવલ પહેલીવાર એકબીજાને મળ્યા હતા. બંનેએ થોડો સમય એકલા બેસીને એકબીજા સાથે વાતો કરી અને પોતાના ભવિષ્યના વિચારોની આપ-લે કરી. અમીષાને ધવલનો શાંત અને સમજદાર સ્વભાવ ખૂબ જ પસંદ આવ્યો અને ધવલને પણ અમીષાની સાદગી અને તેના ઊંચા વિચારો ગમી ગયા. બંનેએ પોતાના દિલથી એકબીજાને પસંદ કર્યા અને જોતજોતામાં બંને પરિવારોની સંમતિથી તેમની સગાઈ નક્કી થઈ ગઈ. આ શુભ સમાચાર સાંભળતા જ આખા ઘરમાં અને સગા સંબંધીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સગાઈના દિવસથી જ અમીષા અને ધવલ વચ્ચેની એક સુંદર સફર શરૂ થઈ ગઈ. તેઓ રોજ રાત્રે પોતાના કામમાંથી નવરા પડીને ફોન પર લાંબી વાતો કરતા. કલાકો સુધી તેમની વાતો ચાલતી, જેમાં તેઓ પોતાના ભવિષ્યના સુંદર સપનાઓ જોતા અને એકબીજાની પસંદ નાપસંદ વિશે પણ જાણવાનો પ્રયત્ન કરતા. તેઓ ખૂબ જ ઝડપથી એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા હતા. ધવલ અમીષાને ખૂબ જ માન આપતો અને તેની દરેક વાતને ધ્યાનથી સાંભળતો. તે અમીષાના અમેરિકા જવાના સપનાને પણ પૂરો ટેકો આપતો હતો. તે ઘણીવાર ફોન પર કહેતો, અમીષા, તમે જે પણ ઈચ્છો તે કરો. તારા દરેક સપના પૂરા કરવા માટે હું હંમેશા તારી સાથે ઊભો છું અને તને ક્યારેય એકલી નહીં પડવા દઉં. ધવલના આવા પ્રેમ અને વિશ્વાસથી ભરેલા શબ્દો સાંભળીને અમીષા ખૂબ જ ખુશ થઈ જતી અને તેનો બધો થાક ઉતરી જતો. તેને અંદરથી એવું ચોક્કસ લાગતું હતું કે ભગવાને ખરેખર તેને દુનિયાનો સૌથી સારો, સમજો અને સાચો જીવનસાથી આપ્યો છે, જે તેને ક્યારેય કોઈ પણ મુશ્કેલીમાં સાથ નહીં છોડે
આ સુંદર સંબંધની સાથે સાથે થોડા જ દિવસો પછી અમીષાની અમેરિકા જવાની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. વિઝા માટેની ઓનલાઈન અરજી કરવામાં આવી અને એજન્ટની મદદથી જરૂરી બધા જ દસ્તાવેજો ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા. વિઝા ઇન્ટરવ્યૂનો દિવસ પણ નજીક આવી ગયો હતો અને અમીષા થોડી નર્વસ હતી, પણ ધવલે તેને ફોન પર ખૂબ જ હિંમત આપી. તેનું ઇન્ટરવ્યૂ ખૂબ જ સારું રહ્યું અને આખરે એક દિવસ એવા સારા સમાચાર આવ્યા જેની આખો પરિવાર મહિનાઓથી ચાતક નજરે રાહ જોતો હતો. અમીષાને અમેરિકાનો વિઝા મંજૂર થઈ ગયો હતો. આ સમાચાર સાંભળતા જ આખા પરિવારમાં જાણે નવો જીવ આવી ગયો અને દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો. પાડોશીઓ અને સગા વહાલાઓ ઘરે આવવા લાગ્યા અને બધાએ એકબીજાને મીઠાઈ વહેંચીને ખુશી મનાવી. બધા લોકો અમીષાને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી શુભેચ્છા આપી રહ્યા હતા. પણ આ બધી બહાર દેખાતી ખુશીની વચ્ચે પરિવારના હૃદયમાં એક ઊંડી અને અકથ્ય ચિંતા પણ છુપાયેલી હતી. અમીષા હવે થોડા જ દિવસોમાં પોતાના વહાલા પરિવારથી, પોતાના ઘરથી અને પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર એક સાવ અજાણ્યા દેશમાં જવાની હતી, જ્યાં તેનું કોઈ જ પોતાનું ન હતું. એક માતા માટે પોતાની લાડકવાઈ દીકરીને આમ અચાનક દૂર મોકલવાની જરા પણ સરળ ન હતું. દિવસ દરમિયાન માતા કામમાં વ્યસ્ત રહેવાનો દેખાવ કરતી, પણ ઘણીવાર જાતે જ્યારે બધા સૂઈ જતા ત્યારે તે કોઈને ખબર ન પડે તેમ ચાની માની રડી લેતી હતી. પિતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત અને ઉદાસ હતા, પણ તેઓ પરિવારના મોભી હોવાથી ઘરના બાકીના સભ્યો સામે મજબૂત બનવાનો પૂરો પ્રયત્ન કરતા હતા. તેઓ પોતાની પત્ની અને અમીષાને હંમેશા હિંમત આપતા અને કહેતા, તમે લોકો આમ ઉદાસ ના થાવ, આ બધું આપણી દીકરીના સારા ભવિષ્ય માટે જ થઈ રહ્યું છે. આપણે હિંમત રાખવી જ પડશે, તો જ તે ત્યાં આગળ વધી શકશે. અમીષા પોતે પણ અંદરથી ખૂબ જ ભાવુક થઈ જતી હતી, કારણ કે તેણે ક્યારેય પોતાના ઘરની બહાર એટલો લાંબો સમય વિતાવ્યો ન હતો. પણ તે પોતાના સપનાઓ અને પોતાના માતા પિતાની આશાઓ પૂરી કરવા માટે માનસિક રીતે બધી જ રીતે તૈયાર થઈ ગઈ હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને તે વિદાયનો દિવસ પણ સાવ નજીક આવી ગયો. સગાઈ પછીના આ ગણતરીના મહિનાઓમાં જ અમીષાને અમેરિકા જવાનો સમય આવી ગયો હતો. ધવલને અમીષાની આ વિદાયથી દિલમાં એક મોટી ખોટ લાગી રહી હતી. તેના મનમાં સતત એવું થતું હતું કે હજુ થોડો વધુ સમય તેમને એકબીજા સાથે રૂબરૂમાં વિતાવવા મળ્યો હોત તો કેટલું સારું થાત, કારણ કે સગાઈ પછી બંને બહુ ઓછી વાર મળી શક્યા હતા. પણ તેણે પોતાની આ વ્યક્તિગત ઈચ્છા ખાતર હંમેશાને ક્યારેય રોકી નહીં કે તેને કોઈ પણ પ્રકારનું દબાણ ન કર્યું. તેણે છેલ્લી મુલાકાતમાં ખૂબ જ પ્રેમ અને શાંતિથી અમીષાને કહ્યું, અમીષા, તું ખુશીથી જા અને તારું સપનું પૂરું કર. અહીંની કોઈ પણ ચિંતા કરીશ નહીં. હું અહીં તારા માતા પિતાનું પણ ધ્યાન રાખીશ અને તારી પાછી આવવાની કાયમ રાહ જોઈશ. ધવલના આ સમર્પણ અને પ્રેમથી ભરેલા શબ્દો સાંભળીને અમીષા વધુ ઇમોશનલ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. આખરે એ દિવસ આવી જ ગયો જેની બધા રાહ જોતા હતા અને જે દિવસથી બધા ડરતા પણ હતા. આખો પરિવાર અને નજીકના સંબંધીઓ ભારે હૈયે અમીષાને વિદાય આપવા માટે અમદાવાદના એરપોર્ટ પર ગયા. એરપોર્ટનો માહોલ ખૂબ જ ગંભીર હતો. માતા અમીષાને વારંવાર ભેટીને ખૂબ રડી પડી હતી. તેની આંખોમાંથી આંસુ બિલકુલ રોકાવાનું નામ લેતા ન હતા અને તે દીકરીને પોતાનું ધ્યાન રાખવા વારંવાર શિખામણ આપી રહી હતી. પિતા બહારથી એકદમ શાંત ઊભા હતા, પણ તેમની ભીની આંખો અને ધ્રુજતા હાથ બધું જ કહી રહ્યા હતા કે તેઓ પોતાની દીકરીને કેટલો પ્રેમ કરે છે અને તેને દૂર મોકલવી તેમના માટે કેટલું કઠિન છે. ધવલ પણ પોતાના કામમાંથી રજા લઈને ત્યાં એરપોર્ટ પર આવ્યો હતો. તેણે અમીષાની આંખોમાં જોઈને પોતાનું મન મક્કમ રાખીને કહ્યું, ત્યાં પહોંચીને તરત ફોન કરજે, તારું પૂરું ધ્યાન રાખજે અને ભણવામાં ધ્યાન આપજે.
હું હંમેશા તારી સાથે જ છું. અમીષાએ રડતા રડતા હસીને હા પાડી, પણ અંદરથી તેનું દિલ ખૂબ જ ભારે થઈ ગયું હતું. થોડીવાર પછી ફ્લાઇટનો સમય થઈ ગયો હતો અને અંદર જવા માટે એનાઉન્સમેન્ટ થવા લાગ્યું. અમીષા પોતાનો સામાન લઈને ધીમે ધીમે અંદર જવા માટે આગળ વધી. તેણે ગેટ પાસે પહોંચીને પાછળ વળીને છેલ્લી વાર પોતાના વહાલા પરિવારને અને ધવલને ભરી આંખે જોયા. માતા હજુ પણ સાડીના છેડાથી આંચું લૂછી રહી હતી. પિતા ધીમેથી હાથ હલાવીને ભારે હૈયે વિદાય આપી રહ્યા હતા અને ધવલ એકદમ શાંત પણ ઉદાસ ચહેરે તેને જતા જોઈ રહ્યો હતો. આ વિદાયની ક્ષણ અમીષા માટે બહુ જ ભારે અને આખી જિંદગી યાદ રહે તેવી હતી. આખરે સિક્યુરિટી ચેક પૂરું કરીને અમીષા વિમાનમાં જઈને પોતાની સીટ પર બેસી ગઈ. વિમાનની બારીમાંથી તે બહાર જોઈ રહી હતી. તેની આંખોમાં હવે અમેરિકા પહોંચવાના અને એક નવા ભવિષ્યના મોટા મોટા સપના હતા. પણ તેના નાના અમથા દિલના એક ખૂણામાં તો તેનો પરિવાર, તેની માટી અને તેને અનહદ પ્રેમ કરતો ધવલ જ વસેલા હતા. વિમાન રનવે પર દોડ્યું અને હવામાં ઉડ્યું. તેની સાથે જ અમીષાના જીવનની એક સાવ નવી, અજાણી અને ઘણા બધા વળાંકોવાળી સફરની શરૂઆત થઈ ગઈ હતી, જ્યાં તેને ખબર ન હતી કે ભવિષ્યમાં તેના માટે શું લખાયેલું છે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ અમીષાને એકદમ નવો અને અજાણ્યો અહેસાસ થયો. એરપોર્ટની ભીડભાડ અને ત્યાંની એકદમ અલગ જ દુનિયા જોઈને તે થોડી ગભરાઈ ગઈ હતી. પણ તેને પોતાના સપનાઓ યાદ હતા. શરૂઆતના દિવસો તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા, કારણ કે ત્યાંનું વાતાવરણ, ત્યાંની ભાષા અને ત્યાંના લોકો બધું જ તેના માટે સાવ નવું હતું. તેણે યુનિવર્સિટીની નજીક એક નાનકડું એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું હતું, જેમાં તેની સાથે બીજી 2 છોકરીઓ પણ રહેતી હતી, જે અલગ અલગ દેશોમાંથી આવી હતી. કોલેજનો પહેલો દિવસ ખૂબ જ ઉત્સાહ અને ડરથી ભરેલો હતો. મોટા મોટા ક્લાસરૂમ અને અજાણ્યા ચહેરાઓ વચ્ચે હંમેશા પોતાને સાવ એકલી અનુભવી રહી હતી. પણ તેણે હિંમત હારી નહીં અને ધીમે ધીમે તે ત્યાંના વાતાવરણમાં ગોઠવાવા લાગી. શરૂઆતના મહિનાઓમાં તો તે પોતાના ઘરને અને ખાસ કરીને ધવલને બહુ જ યાદ કરતી હતી. તે રોજ સમય કાઢીને ભારતમાં પોતાના માતા પિતા સાથે લાંબી વાતો કરતી અને તેમણે પોતાની નવી દુનિયા વિશે બધું જ જણાવતી. ધવલ સાથે પણ તેની વાતો કલાકો સુધી ચાલતી રહેતી. ધવલ ભારતમાં મોડી રાત સુધી જાગીને અમીષાના ફોનની રાહ જોતો અને તેની દરેક વાત ખૂબ જ રસપૂર્વક સાંભળતો. તે અમીષાને અમેરિકાના નવા જીવનમાં ગોઠવાઈ જવા માટે પૂરો ટેકો આપતો હતો. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો અને અમીષા હવે ધીમે ધીમે અમેરિકાની તેજ અને ચમકદાર લાઈફસ્ટાઈલમાં ભળવા લાગી હતી. કોલેજમાં તેણે ઘણા નવા મિત્રો મળી ગયા હતા. તેની સાથે તે હવે પોતાનો મોટા ભાગનો સમય પસાર કરવા લાગી હતી. પહેલાં જે અમીષા માત્ર પોતાના ભણતર અને પરિવાર પૂરતી સીમિત રહેતી હતી, તે હવે વીકેન્ડમાં પોતાના નવા મિત્રો સાથે બહાર ફરવા જવા લાગી હતી. મોડી રાત સુધી પાર્ટીઓ કરવી અને નવી નવી જગ્યાઓ જોવી તેના નવા જીવનનો એક ભાગ બની ગયો હતો. આ બદલાવની સાથે જ અમીષા અને ધવલ વચ્ચેની વાતોમાં પણ ધીમે ધીમે અંતર આવવા લાગ્યું. તે હંમેશા પહેલાં રોજ ધવલને ફોન કરતી હતી. તે હવે 2-3 દિવસે માંડ એકવાર ફોન કરતી. જો ધવલ સામેથી ફોન કરે તો ઘણીવાર અમીષાનો ફોન ઉઠતો નહીં, અથવા તો તે એવું કહીને ફોન કાપી નાખતી કે તે અત્યારે ક્લાસમાં છે અથવા મિત્રો સાથે બહાર છે. ધવલને આ બદલાવ સમજાતો ન હતો, પણ તે પોતાના મનને એવું કહીને મનાવી લેતો કે અમીષા કદાચ ત્યાં ભણતર અને પાર્ટ ટાઈમ જોબના કારણે ખરેખર બહુ બીજી હશે. આ દરમિયાન કોલેજના એક પ્રોગ્રામમાં અમીષાની મુલાકાત રોહિત મલ્હોત્રા નામની એક વ્યક્તિ સાથે થઈ. રોહિત દેખાવમાં ખૂબ જ સ્માર્ટ હતો અને તે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં જ રહેતો હતો. તેના પહેરવેશ અને રહેણી કહેણી પરથી તે કોઈ બહુ મોટા અને પૈસાદાર ઘરનો હોય તેવું લાગતું હતું. રોહિતને નવી આવેલી છોકરીઓ સાથે મિત્રતા બાંધવાનો બહુ શોખ હતો અને તે પોતાની મીઠી મીઠી વાતોથી કોઈને પણ ખૂબ જ જલ્દી પ્રભાવિત કરી શકતો હતો. તેણે અમીષાની સાદગી જોઈને તરત જ તેની સાથે મિત્રતા કેળવવાનો
પ્રયત્ન શરૂ કરી દીધો. પહેલાં તો અમીષાને તેને માત્ર એક સામાન્ય કોલેજ ફ્રેન્ડ તરીકે જ જોયો, પણ રોહિતે ધીમે ધીમે અમીષાના જીવનમાં પોતાની જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું. તે અમીષાને કોલેજના પ્રોજેક્ટમાં મદદ કરતો અને પોતાની મોંઘી કારમાં ફરવા લઈ જતો અને તેને અમેરિકાના સુંદર સપનાઓ બતાવતો. રોહિતના આવા આકર્ષક વ્યવહારથી અમીષા અંજાઈ ગઈ અને તે રોહિતની વધુને વધુ નજીક જવા લાગી. રોહિત સાથે સમય વિતાવવામાં અમીષા એટલી બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે તેણે ધવલના ફોન ઉપાડવાના સાવ બંધ કરી દીધા. ધવલ ભારતમાં બેઠો બેઠો અમીષાની ચિંતામાં આખી રાત જાગતો રહેતો હતો, પણ અમીષાને કોઈ સંપર્ક થતો ન હતો. ક્યારેક અઠવાડિયા પછી અમીષાનો નાનકડો મેસેજ આવતો કે હું અત્યારે વ્યસ્ત છું, પછી વાત કરીશ. ધવલના મનમાં હવે ધીમે ધીમે શંકાના બીજ રોપાવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે ધવલે પોતાનું સોશિયલ મીડિયા ખોલ્યું ત્યારે તેણે અમીષાની કેટલીક નવી તસવીરો જોઈ, જેમાં તે કોઈ મોટા પબમાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી અને તે તસવીરોમાં તેની બરાબર બાજુમાં રોહિત ઊભો હતો. બંને ખૂબ જ ખુશ અને એકબીજાની બહુ જ નજીક લાગી રહ્યા હતા. આ તસવીરો જોઈને ધવલના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે તરત જ અમીષાને ફોન લગાવ્યો, પણ હંમેશની જેમ અમીષાએ તેનો ફોન ઉઠાવ્યો નહીં. ધવલે તેને મેસેજ કરીને પૂછ્યું કે આ છોકરો કોણ છે જે તારી સાથે દરેક ફોટોમાં દેખાય છે? ઘણા કલાકો પછી અમીષાનો સાવ ટૂંકો અને ઠંડો જવાબ આવ્યો કે તે મારો ફક્ત એક સારો મિત્ર છે અને અહીં અમેરિકામાં છોકરા છોકરીઓ આ રીતે સાથે જ ફરતા હોય છે. તું ખોટી ચિંતા ન કર. અમીષાનો આવા જવાબ વાંચીને ધવલને સમજાઈ ગયું કે હવે પહેલાં જેવી કોઈ વાત નથી રહી. જે હંમેશા પહેલાં તેની દરેક વાતમાં સંમત થતી હતી અને તેને પોતાનો જીવ માનતી હતી, તે હવે તેની દરકાર પણ કરતી ન હતી. અમીષા હવે પૂરી રીતે અમેરિકન લાઇફસ્ટાઇલ અને રોહિતના પ્રભાવમાં આવી ગઈ હતી. રોહિત તેને લક્ઝરી લાઈફની એવી આદત પાડી રહ્યો હતો જેમાંથી બહાર આવવું અમીષા માટે અશક્ય બની ગયું હતું. તે પોતાના જૂના મૂલ્યો અને પોતાના પરિવારના સંસ્કારોને સાવ ભૂલીને ડોલરની ચમક પાછળ આંધળી દોટ મૂકી રહી હતી. બીજી બાજુ ધવલની હાલત કફોડી બની રહી હતી. તે દિવસ રાત અમીષાના જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. તેને સમજાતું ન હતું કે જે છોકરી તેના માટે બધું જ હતી તે આમ અચાનક કેવી રીતે બદલાઈ શકે. તેણે પોતાના એક મિત્રને જે અમેરિકામાં જ ભણતો હતો તેણે રોહિત વિશે તપાસ કરવાનું કહ્યું. થોડા દિવસો પછી જ્યારે તેના મિત્રએ રોહિત વિશે જે માહિતી આપી તે સાંભળીને ધવલના હોશ ઉડી ગયા. તેના મિત્રએ જણાવ્યું કે રોહિત મલ્હોત્રા એક નંબરનો લુચ્ચો માણસ છે જે નવી આવેલી ભોળી છોકરીઓને પોતાની જાળમાં ફસાવે છે, તેમને પૈસા અને મોજશોખની લાલચ આપે છે અને પછી પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે તેમને રસ્તા પર રઝળતી મૂકી દે છે. આ સત્ય જાણ્યા પછી ધવલથી રહેવાયું નહીં અને તેણે કોઈ પણ ભોગે અમીષા સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેણે સતત 2 દિવસ સુધી અમીષાને ફોન કર્યા અને આખરે એકવાર અમીષાએ કંટાળીને ફોન ઉઠાવ્યો. ધવલે અત્યંત ગંભીરતાથી અને ભારી અવાજે અમીષાને રોહિતની બધી જ સચ્ચાઈ જણાવી અને તેને ચેતવણી આપી કે તે રોહિતથી દૂર રહે, નહીં તો તેનું આખું ભવિષ્ય બરબાદ થઈ જશે. પણ અમેરિકાની હવા અને રોહિતના જૂઠા પ્રેમના નશામાં ડૂબેલી અમીષાને ધવલની આ વાતમાં માત્ર તેની ઈર્ષ્યા જ દેખાઈ. તેણે ગુસ્સામાં આવીને ધવલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રોહિત ખૂબ જ સારો માણસ છે અને તે મારું બહુ ધ્યાન રાખે છે. હું અહીં મારી લાઈફમાં દખલગીરી કરવાનું બંધ કર. હું હવે મોટી થઈ ગઈ છું અને મારા નિર્ણયો જાતે લઈ શકું છું. ધવલ માટે આ શબ્દો કોઈ તીક્ષ્ણ ખંજર જેવા હતા. તેણે આખરી પ્રવાસ કરતાં કહ્યું કે અમીષા, તું ભૂલી રહી છે કે આપણી સગાઈ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આપણે પતિ પત્ની બનવાના છીએ. તો આમ કોઈ અજાણ્યા માણસ માટે આપણો આટલો પવિત્ર સંબંધ કેવી રીતે દાવ પર લગાવી શકે? આ સાંભળીને અમીષાએ થોડીવાર મૌન રાખ્યું અને પછી અત્યંત કઠોરતાથી એવા શબ્દો કહ્યા જેણે ધવલની આખી દુનિયા જ ઉજાડી નાખી. અમીષાએ કહ્યું, મને નથી લાગતું કે હવે આપણા વિચારો એકબીજા સાથે મળે છે.
અને આપણું ભવિષ્ય સાથે હોઈ શકે. તેથી હું આ સગાઈ તોડવા માંગુ છું. આટલું કહીને અમીષાએ ફોન કાપી નાખ્યો અને ધવલ હાથમાં ફોન પકડીને સ્તબ્ધ ઊભો થઈ ગયો. અમીષાએ ફોન કાપી નાખ્યા પછી ધવલના મગજમાં જાણે એક ધડાકો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. તેને વિશ્વાસ જ ન હતો આવતો કે જે છોકરી સાથે તેણે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા તેણે માત્ર એક અજાણ્યા અને લુચ્ચા માણસની વાતમાં આવીને આવા કઠોર નિર્ણય લઈ લીધો છે. ફોનની બીજી બાજુ છવાયેલી એ ભયાનક શાંતિએ ધવલના હૃદયના ટુકડા કરી નાખ્યા હતા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. આ સમાચાર જ્યારે ધવલના અને અમીષાના પરિવાર સુધી પહોંચ્યા ત્યારે બંને ઘરોમાં ભારે શોક અને તણાવનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. અમીષાના માતા પિતા માટે આ જીવનનો સૌથી મોટો ઝટકો હતો, કારણ કે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમની સંસ્કારી દીકરી અમેરિકા જઈને આવી મોટી અને શરમજનક ભૂલ કરશે. આખા ગામમાં અને સમાજમાં જાતની વાતો શરૂ થઈ ગઈ. લોકો અમીષાના માતા પિતાને અવનવા પ્રશ્નો પૂછવા લાગ્યા કે દીકરીએ આવું કેમ કર્યું અને સગાઈ કેમ તૂટી ગઈ. પણ બિચારા માતા પિતા પાસે કોઈ જ જવાબ ન હતો. અમીષાની માતા હવે રાત દિવસ રડતી રહેતી હતી અને પિતા એકદમ શાંત થઈ ગયા હતા. તેઓ અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા હતા, પણ સમાજ સામે મોં બતાવવા માટે બધું જ મૂંગા મોઢે સહન કરી રહ્યા હતા. ધવલ માટે પણ આ સમય તેના જીવનનો સૌથી કઠિન અને પીડાદાયક સમય હતો. તે અંદરથી સાવ ખાલી થઈ ગયો હતો અને પણ પોતાના માતા પિતાને દુઃખી ન કરવા માટે તે બહારથી એકદમ સામાન્ય દેખાવાનો અને ખૂબ જ બધું જ ભૂલી જવાનો પ્રયત્ન કરતો હતો. તે આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહેવાનો દેખાવ કરતો અને મિત્રો સાથે સમય પસાર કરતો. પણ જ્યારે રાત પડતી અને તે પોતાના રૂમમાં એકલો પડતો ત્યારે અમીષાની યાદો તેને રાતભર રડાવતી. તેને અમીષા સાથે વિતાવેલી દરેક નાની પળો અને તેની મીઠી વાતો વારંવાર યાદ આવતી હતી, જે તેના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરતી હતી. આ બાજુ અમેરિકામાં અમીષાનું જીવન શરૂઆતના થોડા દિવસો માટે બહારથી ખૂબ જ સુંદર અને રોમાંચક લાગતું હતું. તેણે ધવલ અને પોતાના પરિવારને સાવ ભૂલાવી દીધા હતા અને તે પોતાનો બધો જ સમય હવે રોહિત સાથે જ પસાર કરતી હતી. તે બંને મોંઘી ક્લબમાં જતા, મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા જતા અને સોશિયલ મીડિયા પર ખુશીથી ભરેલા ફોટા પોસ્ટ કરતા હતા. અમીષાને લાગતું હતું કે તેને જિંદગીની સૌથી મોટી ખુશી અને સ્વતંત્રતા મળી ગઈ છે. પણ આ બધી જૂઠી ચમક પાછળ એક બહુ મોટું અને કડવું સત્ય છુપાયેલું હતું, જે બહુ જલ્દી અમીષાની સામે આવવાનું હતું. થોડા જ મહિનાઓમાં રોહિતનો અસલી ચહેરો અને તેનો ખરાબ સ્વભાવ ધીમે ધીમે સામે આવવા લાગ્યો. શરૂઆતમાં જે રોહિત અમીષાની આટલી બધી કાળજી લેતો હતો, મીઠી વાતો કરતો હતો અને તેને મોટા સપના બતાવતો હતો, તે હવે અમીષાને બહુ ઓછો સમય આપવા લાગ્યો હતો. તે ઘણીવાર અમીષાનો ફોન ન ઉઠાવતો અને મેસેજનો જવાબ પણ કલાકો પછી આપતો હતો. અમીષાને રોહિતનો આ અચાનક આવેલો બદલાવ જરા પણ સમજાતો ન હતો. જ્યારે પણ તે રોહિતને આ વિશે પૂછતી તો રોહિત ગુસ્સે થઈ જતો અને કહેતો કે હું મારા કામમાં અને ભણવામાં બહુ બીજી છું, તું મને વારંવાર ફોન કરીને પરેશાન ન કર. આ એ જ શબ્દો હતા જે હંમેશા થોડા સમય પહેલાં ધવલને કહેતી હતી. અને આજે સમયનું ચક્ર ફરતા તેને પોતે આ સાંભળવાનો વારો આવ્યો હતો. એક દિવસ કોલેજમાં અમીષાએ પોતાની નજરે જોયું કે રોહિત કોલેજમાં નવી આવેલી એક બીજી છોકરી સાથે એ જ રીતે હસી મજાક કરી રહ્યો છે અને તેની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે રીતે તે પહેલાં અમીષા સાથે કરતો હતો. આ દ્રશ્ય જોઈને અમીષાના મનમાં ખૂબ જ મોટી શંકા ઊભી થઈ ગઈ. તેણે તરત જ રોહિત પાસે જઈને આ વિશે સ્પષ્ટતા માંગી, પણ રોહિતે વાતને હળવી બનાવી દીધી અને અમીષાને ઉલટાની ખખડાવી નાખી કે તું મારા પર ખોટો શક કરી રહી છે. પણ અમીષાનું મન હવે શાંત ન હતું.
તેણે છુપી રીતે રોહિત વિશે પોતાના કોલેજના જૂના મિત્રો પાસેથી તપાસ કરવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં તેને એવું સત્ય ખબર પડ્યું જેણે તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી. અમીષાને ખબર પડી કે ધવલ જે કહેતો હતો તે 100% સાચું હતું. રોહિત પહેલાં પણ આવી રીતે ઘણી બધી છોકરીઓ સાથે સંબંધોમાં રહ્યો હતો. તેણે કોઈ પણ છોકરીને ક્યારેય ગંભીરતાથી લીધી ન હતી. તે માત્ર નવી છોકરીઓનો શારીરિક અને આર્થિક ફાયદો ઉઠાવતો, તેમની સાથે સમય પસાર કરતો અને પછી જ્યારે કંટાળી જાય ત્યારે તેમને છોડીને નવી શિકાર શોધવા નીકળી પડતો હતો. આ ભયાનક વાત સાંભળીને અમીષાના હોશ ઉડી ગયા અને તેને પહેલીવાર સમજાયું કે તેણે પોતાના જીવનની કેટલી મોટી અને ભયંકર ભૂલ કરી છે. તે જ રાત્રે અમીષા પોતાના ભાડાના એપાર્ટમેન્ટમાં સાવ એકલી બેઠી હતી. તેના હાથમાં તેનો ફોન હતો અને તેણે ભૂતકાળમાં જઈને ધવલ સાથેની જૂની વાતો અને તેના મેસેજ વાંચવાનું શરૂ કર્યું. ધવલના એક એક શબ્દોમાં તેના માટેનો સાચો પ્રેમ અને નિસ્વાર્થ કાળજી ભરેલી હતી. આ બધું વાંચીને અમીષાની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. તેને સમજાયું કે જે વ્યક્તિ તેને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતો હતો અને જેને ક્યારેય તેને કોઈ પણ બાબતે દગો નહોતો આપ્યો, તેણે તેને અમેરિકાના એક લુચ્ચા છોકરાના ખોટા આકર્ષણમાં આવીને પોતાની જ ઈચ્છાથી ઠુકરાવી દીધો હતો અને જેના માટે તેણે પોતાના પરિવાર, પોતાનો સાચો પ્રેમ અને પોતાના સંસ્કારો બધું જ તોડી નાખ્યું હતું. તે રોહિત આજે સાવ બદલાઈ ગયો હતો અને તેને રસ્તા પર રજળતી મૂકી દીધી હતી. અમીષાને હવે અંદરથી ખાલીપણું અને ભયંકર પસ્તાવો કોરી ખાતો હતો. બહારથી ભલે તે અમેરિકામાં હતી, પણ અંદરથી તેનું આખું અસ્તિત્વ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. તે બરાબર સમજી ચૂકી હતી કે અમેરિકાના ડોલરની ચમક અને ખોટી આઝાદી પાછળ તેણે પોતાના પરિવારનો સૌથી ચાચો અને પવિત્ર સંબંધ હંમેશા માટે ગુમાવી દીધો છે. હવે તેની પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ જ બચ્યું ન હતું. રોહિતનો અસલી ચહેરો સામે આવ્યા પછી અમીષાની દુનિયા સાવ લૂંટાઈ ગઈ હતી. તેણે એક સાંજે હિંમત કરીને રોહિતને મળવા માટે બોલાવ્યો. રોહિત ત્યાં આવ્યો તો ખરા, પણ તેનું વલણ એકદમ ગરમ અને બેદરકારી ભર્યું હતું. અમીષાએ સીધો જ પ્રશ્ન કર્યો કે તું શું મને ક્યારેય સિરિયસલી લે છે કે આ બધું માત્ર એક મજાક છે? રોહિતે બધું જ નિર્જલતાથી હસીને અને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે તું ખોટું વધારે વિચારે છે. આ બધું ફક્ત એક ટાઈમ પાસ અને ફેજ હતો. મારા માટે કોઈ સિરિયસ સંબંધ નથી. આટલું કહીને રોહિત ત્યાંથી જતો રહ્યો અને આ જવાબ સાંભળી અમીષાનું દિલ હંમેશા માટે તૂટી ગયું. તેને બરાબર સમજાઈ ગયું કે તે જીવનની કેટલી મોટી ભૂલ કરી ચૂકી છે. અમેરિકાની એ ઠંડી રાત્રિ હતી અને બહાર ભારે હિમવર્ષા થઈ રહી હતી. અંદર રૂમમાં અમીષા સાવ એકલી બેઠી હતી. રૂમમાં ભયાનક શાંતિ હતી, પણ તેના મનમાં વિચારોનું મોટું તોફાન ચાલી રહ્યું હતું. ફોન હાથમાં હતો અને સ્ક્રીન પર હવે રોહિતનો કોઈ મેસેજ ન હતો. તેણે રોહિતના નંબર પર ઘણા મિસ કોલ કર્યા, પણ હવે કોઈ જવાબ આવવાનો ન હતો. ધીમે ધીમે બધું જ સત્ય સ્પષ્ટ થઈ ગયું હતું. રોહિત તેની જિંદગીમાંથી કાયમ માટે દૂર થઈ ગયો હતો. આ પછીના દિવસો અમીષા માટે અમેરિકામાં ખૂબ જ મુશ્કેલ અને સંઘર્ષપૂર્ણ રહ્યા. પૈસાની તકલીફ હવે બહુ વધવા લાગી હતી, કારણ કે રોહિત સાથે ફરવામાં તેણે પોતાના ઘણા પૈસા બગાડ્યા હતા. હવે તેને પોતાનો ખર્ચ કાઢવા માટે પાર્ટ ટાઈમ જોબમાં કલાકો સુધી કાળી મજૂરી કરવી પડતી હતી. ભાડું, કોલેજની ફી અને રોજિંદા ખર્ચ બધું એકલા હાથે સંભાળવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું. જે અમેરિકન લાઈફ તેને પહેલાં શાનદાર અને ચમકદાર લાગતી હતી, તે હવે તેના માટે એક મોટા ભાર બની ગઈ હતી. તેના બધા નવા મિત્રો પણ ધીમે ધીમે ઓછા થઈ ગયા હતા. રાતે હવે તેને ઊંઘ આવતી નહીં અને દિવસમાં કોઈ કામમાં મન લાગતું નહીં. એક રાત્રે અમીષાએ પોતાના ફોનમાં પોતાના પરિવાર સાથેના પળોના જૂના ફોટા ખોલ્યા. માતાનું નિર્દોષ સ્મિત, પિતાનો તેના પરનો ગર્વ અને ધવલ સાથેની એક મીઠી વાતો યાદ કરીને તે ઘ્રુસકે રડી પડી. દરેક ફોટા સાથે જૂની યાદો જીવંત થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેને પૂરો અહેસાસ થઈ ગયો હતો કે
તેણે પોતાના હાથે જ પોતાની ખુશીઓને આગ લગાડી છે. જે લોકો તેને દુનિયામાં ગમે સૌથી વધુ અને સાચો પ્રેમ કરતા હતા, તેમણે તેને પોતે જ દગો આપીને દૂર કરી દીધા હતા. અમીષાએ ઘણા દિવસો સુધી બસ એ જ વિચાર્યું કે હવે શું કરવું અને કેવી રીતે આ બધું પાછું ઠીક કરવું. અંતે તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, તેણે પોતાના ભૂતકાળનો અને ધવલનો સામનો કરવો જ પડશે અને માફી માંગવી પડશે. તે ધ્રુજતા હાથે ફોન લઈને બેસી ગઈ. ધવલનો નંબર હજુ પણ તેના ફોનમાં સેવ હતો. તેનું દિલ જોર જોરથી ધડકતું હતું અને હાથ કંપી રહ્યા હતા. પણ તેણે બધી હિંમત ભેગી કરીને ધવલને કોલ કર્યો. ફોનની રિંગ વાગી. 1 વાર, 2 વાર, 3 વાર અને આખરે કોલ જોડાયો. થોડી ક્ષણો માટે બંને બાજુ એકદમ ભયાનક શાંતિ છવાઈ ગઈ. અમીષાના ગળામાં શબ્દો અટકી ગયા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મહા મહેનતે ધીમા અને રડમસ અવાજમાં કહ્યું, હેલો ધવલ. આ અવાજમાં તેનો પસ્તાવો એકદમ સ્પષ્ટ છલકાતો હતો. ધવલે આ અવાજ સાંભળ્યો, થોડું મૌન રાખ્યું અને પછી એકદમ શાંત રીતે કોઈ પણ જાતના ગુસ્સા વગર કહ્યું, હા બોલ અમીષા. ધવલનો આ અવાજ પહેલાં જેવો પ્રેમભર્યો ન હતો. તેમાં લાગણી સાવ ઓછી થઈ ગઈ હતી અને એક વિચિત્ર સ્થિરતા હતી. અમીષાએ હિંમત કરીને રડતા રડતા કહ્યું કે મારી પાસે તારી માફી માંગવા સિવાય બીજું કંઈ જ નથી. મેં મારા જીવનની બહુ મોટી ભૂલ કરી છે અને મને હવે બધું જ સમજાઈ ગયું છે. પ્લીઝ મને માફ કરી દે. આ સાંભળીને થોડી ક્ષણો માટે ફરીથી ફોન પર શાંતિ છવાઈ ગઈ. પછી ધવલે બહુ જ ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજમાં કહ્યું કે આ બધું સમજવું તારા માટે બહુ જરૂરી હતું, પણ તે આ સમજવામાં બહુ મોડું કરી દીધું છે અમીષા. અમીષાના દિલ પર આ શબ્દો બહુ જ ભારે પડ્યા. તેણે આજીજી કરતાં ફરીથી પૂછ્યું કે શું આપણે બધું ભૂલીને ફરીથી એક નવી શરૂઆત કરી શકીએ છીએ. તેની અંદર હજુ પણ એક નાનકડી આશા જીવંત હતી. પણ ધવલે એકદમ સ્પષ્ટ રીતે કહી દીધું કે અમીષા, આ જીવનમાં કેટલીક વસ્તુઓ એકવાર તૂટી જાય પછી ક્યારેય પાછી જોડાતી નથી. મેં તને મારા દિલથી સ્વીકારી હતી અને તારા પર આંધળો વિશ્વાસ કર્યો હતો, પણ તે જે કર્યું છે તે પછી હું હવે પાછો એ જગ્યા પર ક્યારેય જઈ શકતો નથી અને તારી સાથે તારું ભવિષ્ય નથી જોઈ શકતો. આ અંતિમ જવાબ સાંભળીને અમીષા સંપૂર્ણ રીતે અંદરથી તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ હવે બિલકુલ રોકાતા ન હતા. ધવલે આગળ કહ્યું કે હું હવે મારા જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તું પણ હવે આ બધું ભૂલીને આગળ વધ અને તારી આ મોટી ભૂલમાંથી કંઈક શીખ. ધવલના શબ્દોમાં કોઈ કડવાશ કે નફરત ન હતી, પણ એક કાયમી અંતની શાંતિ હતી. કોલ હંમેશા માટે બંધ થઈ ગયો અને અમીષાના ફોનની સ્ક્રીન ફરીથી ખાલી થઈ ગઈ. અમીષા લાંબા સમય સુધી ખાલી નજરે ફોન તરફ જોતી રહી. હવે બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેણે માત્ર ડોલર અને અમેરિકાની આ ખોટી ચમક પાછળ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય પોતાના જ હાથે બરબાદ કરી દીધું હતું. તે રાત્રે તેણે નક્કી કર્યું કે હવે તે કોઈ ખોટા રસ્તે ભાગશે નહીં, પણ પોતાની ભૂલનો સ્વીકાર કરીને એકલી જ આગળ વધશે અને માત્ર પોતાના કરિયર પર ધ્યાન આપશે. થોડા મહિનાઓ પછી અમીષાએ પોતાનું બધું જ ધ્યાન અભ્યાસ અને કામમાં લગાવી દીધું. તે બહારથી મજબૂત બની ગઈ, પણ તેના દિલમાં જે પ્રેમની જગ્યા હતી તે હંમેશા માટે ખાલી રહી ગઈ અને આ પાઠ તે આખી જિંદગી ક્યારેય ભૂલી શકી નહીં. બીજી બાજુ ભારતમાં ધવલ પણ પોતાના પરિવારના સાથ અને સપોર્ટથી ધીમે ધીમે આગળ વધ્યો. સમય જતાં તેનો ઘા રૂઝાયો અને તેણે પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરવાનો સાચો નિર્ણય લીધો. આ કહાનીનો અંત ભલે થોડો દર્દનાક અને શાંત છે, પણ તેમાં આજની યુવા પેઢી માટે એક બહુ જ મોટો અને સાચો સંદેશ છુપાયેલો છે. જીવનમાં વિદેશની ચમક અને પૈસા ઘણીવાર માણસનું સાચું સુખ છુપાવી દે છે. આ ડોલરની ચમક, આ નવી લાઈફસ્ટાઈલનું ખોટું આકર્ષણ અને દેખાદેખી, આ બધું જ માત્ર થોડા સમય માટેનું હોય છે, પરંતુ સાચા સંબંધો, પરિવારનો પ્રેમ અને એકબીજા પરનો વિશ્વાસ આ જ જિંદગીનો સાચો આધાર હોય છે. જિંદગીમાં લીધેલો એક ખોટો નિર્ણય માણસનું આખું જીવન બરબાદ કરી શકે છે અને કેટલીક ભૂલો એવી હોય છે
જેને સુધારવાનો બીજો મોકો ક્યારેય મળતો નથી. માટે લોકોની અને સાચા સંબંધોની કદર સમય રહેતા જ કરી લેવી જોઈએ, કારણ કે વહી ગયેલો સમય અને તૂટેલો વિશ્વાસ ક્યારેય પાછા ફરતા નથી. આ સ્ટોરી સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ પરથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. આ વાર્તાના તમામ પાત્રો, નામો અને ઘટનાઓ માત્ર મનોરંજન અને સમાજમાં જાગૃતિ લાવવા માટે રજૂ કરવામાં આવી છે. તેનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, સ્થાન અથવા વાસ્તવિક ઘટનાથી કોઈ જ સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર એક સંયોગ માનવો. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.